હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો આજનો વિડીયો આપણો છે મારો હોમ ટૂરનો રહેવાનો છે, કારણ કે રૂમ ટૂર તો મેં સાઈડ ઉપર ઘણી ફેરે કરાવ્યું અમારા રૂમનું, પણ મારા ઘરનું હોમ ટૂર કોઈ દિવસ મેં વિડીયો નથી બનાવ્યો. તો મેં કીધું કે હમણાં અમે ઘરે આવ્યા ને તો છે વિડીયો આપણે બનાવી નાખીએ. તો આજનો વિડીયો છે અમારા ઘરનો રહેવાનો છે, ઘરના હોમ ટૂરનો. ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ હે ને અવેડા છે, અવેડાના સામું અમારું ઘર છે. તો જો આ પાર્લરનો બોર્ડ અને આ અમારા ઘરનો ડેલો છે. તો ચાલો આપણે અંદર જઈએ. તો આ છે અમારું ઘર. આગળમાં છે ટોયલેટ બાથરૂમ હે ને આ હે ને તુલસી માતા ને આંબો ને ઈ છે ને જો પોપિયા આવ્યા અમારા પોપિયામાં. ને આ બાજુ હે ને આ વોશિંગ મશીન ને ઈ હે. ઓલી ગમાં પણ એક ડેલી મોકલ હે, એ ગમાં પણ મારો હે. ને આ એક નાનો આંબો, બીજો એક મોટો આંબો. ને બાકી તો આગળમાં જો વાસણનું ને એ બધું હે ધોવાનું. ને આ બાજુ હે ને ઢાર્યું હે, તો આમાં જે વસ્તુ ન જતી એની આખી મૂકી દઈએ. હલો હલ જોજેની મોટરસાઇકલ પડ્યું ને બાકી જે સામાન ન વાપરતા હોય ને બધો આમાં મૂકી દઈએ. આ અંદર પાણીનો ટાંકો હે. આ બાજુ ચૂલે રોટલા કરવા હોય તો ચૂલાનું હે. તો ગાઈસ હવે આપણે હે ને રસોડામાં એન્ટર થઈએ. તો બધાથી પહેલાં હું તમને હે ને રસોડું બતાવું અમારું. તો આમ તો વિડીયોમાં તમે જો ઘણી ફેરે જોયું જ હે, પણ આ હોમ ટૂરનું છે તો મેં કીધું કે બધું બતાવી જ દઈએ. તો આ છે અમારું રસોડું, નાનકડું એવું. તો સામાન ને બધું પડ્યું, બાકી તો ડબલા ડબલિયું તો બધાને ઘેર હોય જ. તો આ છે અમારું રસોડું. અહીંથી બહારથી બતાવી દઉં ને એ આપણે હે ને એન્ટર થશું ઘરમાં. તો બે દરવાજા મૂકેલ છે અમારા ઘરના. જો અહીંથી હું તમને બતાવી દઉં, બે દરવાજા મૂકેલ છે. તો પહેલાં છે એ જો આ દરવાજેથી હું આવી તો પહેલાં હું તમને હે ને મારો રૂમ છે એ બતાવી દઉં. તો ગાઈસ આ છે મારો રૂમ. એન્ટર થતા જો આવું છે. સૌથી પહેલાં તો મારો બનાવવાનો ફોટો બતાવું. અમે માતાજી તેડ્યા હતા ને તેદું ફોટો પડ્યો હતો, તો એ છે. બીજા મેં હજી હે ને છે ખોડવાના હે, હજી ખોડ્યા નથી. તો ગાઈસ આ છે મારો રૂમ. ને ધૂહું હે ને એ બહુ જાડું હે, તો એ મારાથી કાંઈ એમ હકેલાતું નથી, તો હું પછી ના જ મૂકાઈ દઉં એવી રીતના હકેલે. તો બસ જો આ છે અમારો રૂમ. ને જો અમે હું વિડીયો ઉતાર, લાઈટ તો ચાલુ હે, બંધ કરી દે. તો આ બાજુ જો લક્ષ્મી માતા ગણપતિ ભગવાનને હે. તો ગઈસ આ ફોટો ફ્રેમ હે ને એ મને બને આપ્યું હતું ને. એમાં જે ફોટો હે ને એ પાવાગઢનો હે. જો પાવાગઢ દર્શન લખેલ હે. ને આ પાસે કપ હે ને એ પણ આજે ઓલો ફોટો અમે મઢાવ્યો હતો ને તે તો એના ભેગો આવ્યો હતો. તો એમાં બે સાઈડ ફોટો હે, બીજી બાજુ પણ હે. આ બાજુ રાધે કૃષ્ણ અને આ બાજુ બનો હે અને એની બેનનો છોકરો હે. તો આ છે મઢેલો કબાટ છે અમારો. ને જો બાકી તો આ જો આ બધા ઠામ હે ને એ મારી ફૂઈના હે. આ કંઈ કાંધી હે એટલે રાખવાય પડે. ને મારા ઠામ હે ને એ મેં બેડમાં જ ભર્યા, કાઢ્યા જ નથી. મારો બધો લબાસો બેડમાં જ છે આખો. ને આ બાજુ જઈએ તો આ બાજુ તો જો અટાણે તો મેં માટલું રાખ્યું હતું પાણી ઘણી રહોડામાં જાવું નહીં પીવા. ને આ બાજુ તો થોડી ઘણી મારી કટલેરી પડી. ને આ હું પોતે. તો ચાલો હવે આપણે બીજા રૂમનું હોમ ટૂર કરી આવી. ઓલી બાજુ કપડાં હે ને આ બાજુ જો આ મોબાઈલના બધા કેબલ ને એ હે આખું. નીચે આ લાઇટનું હતું. તો હવે હે ને આ રૂમનો વારો. આ રૂમ છે અમારી ફૂઈયામાં, ફૂઈનો હે. તો આ બાજુ પણ જો આ કામ મર્યું અમારા ઘરમાં પણ રાખેલ હે ને આ બાજુ પણ મર્યું હે. તો આ બાજુ કબાટ જે મઢેલ હે ને એ આ પ્લાયમાં હે, આ કલરમાં હે. ને બાકી તો આ જો મારી ફઈનો સામાન હે બધોય. સામે જો ભગવાનની બધાયની આખી છબી હે. ને આ પિત્તરના ઠામ ને મારી ફઈને ઠામ બહુ હે. જો બે ઘરમાં એટલા ઠામ હે, એટલી જ મારો હું કાઢતી નથી, કંઈ હમાતા નથી. ને આ ઘરમાં પણ મઢેલ જ છે, બે ઘરમાં મઢેલ હે. તો આ હું સામી ને આ બધાય જો ફોટા ને એ. તો આ છે ને એ ભનાનો આતો હે, એનો ફોટો હે. ને આ બધા એના ભાઈઓના હે. ને આ બાજુ પણ નાનકડું મંદિરિયું હે. ને હવે હે ને આ બાજુ પાર્લરનો વારો. તો પાર્લરમાં તો જો હે ને મારી પાસે સામાન બધો હે, હું લાઇટ કરેલા.
તો ગઈ આ હે ને અમારા પાર્લરનો હે, કારણ કે મારા પાસે સામાન આખો પાર્લરનો હે. સાઈડ ઉપર હે એટલે મેં હે ને બધું ધૂળ સડતી આમાં ખોટી, કારણ કે હું આ હોય નહીં ને પછી બાયું આવે ને મારી ફોઈની પૂછ થાય દિવ્યા હે તે પછી એવા હાટું મેં આખો સામાન હે ને મારો એ ભરે ને બોક્સમાં મૂકી દીધો ને હમણાં પાછી ઘેર હે. હું ભનો ઘેર આવ્યા હતા એટલે હું હમણાં ઘેર હે તો હમણાં વારે પાછું બાયું કોક આવ્યા રાખે ને જે મારે જરૂર પડે ને એ બધો અહીંયા બહાર રાખી દીધો. ને આમાં બોક્સમાં બધો પાર્લરનો આખો મારો સામાન હતો ને એની મોટી ટ્યુબલાઇટ, અરીસો, પાર્લરની ખુરશી, મારા પાસે 3 વગરનો પાર્લરનો સામાન હે પણ બધોય ભરીને મૂકી દીધો આખો. ને આ ગઈશ જો આ બાજુ હે ને આ મારો સ્ટોર રૂમ હે. જો આ હે ને 3 વગરનો સામાન પીડ્યો આખો. સ્ટોર રૂમ, સીડી રૂમ, ઉપર સીડી હે ને હેઠે આ સ્ટોર રૂમ. તો આ અમારી ઓસરી જો આ હે ને ઓલા મૂકેલ હે કામ કહેવાય મેળા, તો ના હે ને અમે પડદે હાડીનો પડદો કરીને ઢાંકીને મૂકી દીધા. આ ઝુમર ને આ હે ને અમારી બેનીમણી ગિફ્ટમાં આપ્યું હતું. તો શ્રી ગણેશાય નમઃ તો એ સાવિયું ટીંગાડવામાં કેમ આવે. આ બાજુ ઘડિયાળ ને પછી આ બાજુ જો ભગવાનના ફોટા હે ને આ છે એ અમારા રૂમનું ઝુમર હે. મેં પોરબંદરથી લીધું તારે એ જોયું જ નહીં કે આવી એક માળા હે ને એ આ બાજુ આવી જ ને આવે ચડાયું તાર ખબર પડ્યા હતા. ને આ હે ને બીજી બાજુનું બધું હે. તો આ બાજુ હે ને એક સોફો નાનો હે એ અમારા રૂમમાં રાખ્યો ને આજે મોટો હતો ને અહીંયા ઓહરીમાં રાખી દીધો, કોઈ મહેમાન કે આવે તો બેહવા થાય. ને આ બાજુ તો આ લબાસો વધારે છે ને ટીવી જો અમારે જૂના જમાનાનો ડબ્બો ટીવી છે, કારણ કે અમારા ઘરમાં હે ને મારે ફૂઈ સિવાય ટીવી કોઈ જોતું જ નથી. હું આવી તે દૂધની ટીવીને જ જોયું, કારણ કે ફોનમાં બધું આવે તો ટીવી કોણ જોવે. ને આ બાજુ આ જો સિલાઈ મશીન હે, હંસો હે, કંઈ હાંધળું કરવું હોય ને તો જાડું મોટું મણી આવડે, બાકી તો પહેલેથી પડ્યો હિન. ને આ બધી જો આખો ઘરનો સામાન હે, માંડવી ને બાજરો ને ચોખા ને બસ જો એવું હે. આ બાજુ પણ મેળો હે પણ આમાં થોડોક પડદો હે, એ હાડી થોડીક ટૂંકી હતી તો ટૂંકો થયો. ને બસ જો આ અમારું ઘર હતું આખું. હત્યાઈનું મંદિર છે, દર્શન કરી લીજો તમે બધાય પણ. તો આ હત્યાઈનું મંદિર છે. તો ગઈસ આ તો અમારો રૂમ ટૂર, કારણ કે અમે સાઈડ ઉપર રહીએ તો એ રૂમ ટૂર તમે કેટલી ફેરે બતાવ્યું પણ હોમ ટૂર નહોતું બતાવ્યું, સોરી રૂમ ટૂર નહીં હોમ ટૂર. તો આ અમારું ઘર હતું તો જોઈ લીજો આજે બધાય. બાકી તો આ જો આ મીટર ને એ બધું હે ને, જે આ ભગવાનના ફોટા અહીં છે ને આ જે ઝુમર હે ને એ હું હે ને કચ્છમાંથી લેવી હતી પણ એનો કલર હાવ વિયોગો. તો આ અમારું ઘર હતું. તો ચાલો હવે વિડીયોનો એન્ડ કરી દઈએ. બાય બાય અને કોમેન્ટ કરી અને કહેજો કેવું લાગ્યું અમારું ઘરે.